મારો છોકરો તો નાનો છે યાર, 17 વર્ષનો 18 વર્ષનો છોકરો છે, આને મોકલાય કે ના મોકલાય? તો આના જવાબમાં હું હંમેશા બધાને કહું છું કે તમારી આંગળી છોડશો તો જ તમારો છોકરો મોટો થશે. પેરેન્ટ્સની જ્યારે વિદેશ મોકલવાની વાત આવે છે ને, ત્યારે પેરેન્ટ અલગ અલગ થઈ જાય છે. પપ્પાના સવાલો અલગ છે, મમ્મીના સવાલો અલગ છે. બહારની કન્ટ્રી છે એટલે એક ડર બી છે કે ત્યાંનો લો તો સ્ટ્રિક્ટ. ઇન્ડિયામાં શું છે ખબર, પપ્પા બચાવી લેશે, એક્સિડન્ટ થશે ને તો ચિંતા નથી, પપ્પા જેલમાંથી છોડાઈ દેશે. ગીતામાં કીધું છે ને કર્મ કરવું જોઈએ, તો આપણા છોકરાઓ કર્મ નથી કરતા, કાંડ થઈ જાય છે. બહાર મોકલશે ને તો કર્મ કરશે, કાંડ નહીં કરે. તમે પકડી રાખશો ને તો 30 વર્ષે એમનો પપ્પા પેટ્રોલના પૈસા તો આપો જરા. કે ત્યાંથી ભણીને આવેલો વ્યક્તિએ 100 કરોડની કંપની ઇઝીલી બની શકે. એવું શું મેજિક થાય છે ફોરેનમાં ને ઇન્ડિયામાં નથી થતું? ઇન્ડિયાનું જે ક્વોલિટી એડ્યુકેશન છે એની અંદર એન્ટર થવું બહુ ડિફિકલ્ટ છે. જે એક ક્લાસ છે ને, મિડલ ક્લાસ, ત્યાંથી જો ઉપર જવું છે ને, તો એ ફેમિલીમાંથી એક છોકરો બહાર જશે અને થોડો ભોગ આપવો પડશે, થોડી મહેનત કરવી પડશે, તો એ ફેમિલી મિડલ ક્લાસની જે ટેક છે ને એમાંથી બહાર નીકળી જશે 100%. ઘણી વખત અમુક કોર્સિસ હોય છે ફોરેનમાં કે આ કોર્સ કરી લો અમેરિકામાં જઈને કે લંડનમાં જઈને, તમારી સેલેરી 2 કરોડ, તમારું પેકેજ 2 કરોડ થઈ જાય, 2.5 કરોડ. આવું ઘણા બધા કન્સલ્ટન્સી ફર્મવાળા લઈને આવે છે. આ બધું કેટલું સાચું છે અને કેટલું ખોટું છે એ મારે જાણવું છે. હું હંમેશા છોકરાઓને કહું છું કે આ $2,000 મહિના કમાવાની તારી લાલચ છે ને, એ તારા $2 લાખ પેકેજને લાત મારી રહ્યું છે.